नमस्कार, मैं हूं शिखा और आप देख रहे हैं GTV हिंदी न्यूज। आइए रुक करते हैं आज की ताज़ा खबरों की ओर। आरती इंडस्ट्रीज लिमिटेड वापी में 22 दिसंबर 2023 शुक्रवार को 28वां रक्त शिविर आयोजित किया गया। यह छोटा सा प्रयास 1997 में स्वर्गीय श्री रसिकलाल देवजी गाला, मधुश्री धनवंती बेन वल्लभजी गोगी और स्वर्गीय श्री शांतिलाल तेजाशी शाह की स्मृति में शुरू किया गया था। आरती इंडस्ट्रीज लिमिटेड द्वारा शुरू किया गया यह प्रयास वापी क्षेत्र में एक मिसाल बन गया है। अब तक आरती इंडस्ट्रीज द्वारा रक्तदान शिविर के आयोजन द्वारा कुल 8,270 यूनिट रक्त एकत्र किया जा चुका है। शुक्रवार को रक्तदान शिविर के दौरान वित्त ऊर्जा और पेट्रोकेमिकल्स मंत्री कनुभाई देसाई और व्यस्त कार्यक्रम से उपस्थित रहे थे। उनके साथ वापी इंडस्ट्रीज एसोसिएशन के अध्यक्ष सतीश भाई पटेल, सचिव और सदस्य सरीगाम इंडस्ट्रीज एसोसिएशन के अध्यक्ष कमलेश भट्ट और VGEL के सदस्य भी उपस्थित थे। इस रक्तदान शिविर को सफल बनाने के लिए कंपनी प्रबंधक, स्टाफ सदस्यों और श्रमिक बंधुओं ने काफी उत्साह दिखाया और सभी रक्तदाताओं के सहयोग से रक्तदान शिविर में कुल 620 यूनिट रक्त एकत्रित किया गया। कंपनी की ओर से सभी रक्तदाताओं, अतिथियों और माननीय मंत्री कनुभाई देसाई को हार्दिक धन्यवाद व्यक्त किया गया। नमस्कार मित्रों, आरती इंडस्ट्रीज लिमिटेड द्वारा आयोजित આજના 28મા રક્તદાન પ્રસંગે હું સૌને આવકારું છું। 1997થી આ રક્તદાન એક ઇનિશિયેટિવ ચાલુ કરવામાં આવ્યો હતો। આ કાર્ય આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ખૂબ નાના પાયે કરવામાં આવ્યું હતું। આ વસ્તુ 1997માં ત્યારથી લઈને અત્યારે એક ઊંચાઈએ પહોંચી ગયું છે। છેલ્લા 8 થી 10 વર્ષોથી અમે લોકો 650 બોટલ 600 થી 650 બોટલ દર વર્ષે ભેગી કરતા હોઈએ છીએ। આ સિવાય અત્યાર સુધીનો ટોટલ ફિગર જો જોઈએ તો એ 8,270 જેટલો ફિગર થઈ ગયો છે બ્લડ કલેક્શનનો। રક્તદાન એ મહાદાન કહેવાય છે। તો આપ સૌ મિત્રોના થકી હું એવું મેસેજ આપીશ કે જેટલી બને એટલી વધુ અવેરનેસ લાવવામાં આવે અને લોકોને રક્તદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવે। અધરવાઇઝ આરતી ઇન્ડસ્ટ્રીઝ તરફથી પૂરો સહયોગ રહે જ છે। વાપીની જેટલી રક્તદાન કેન્દ્રો છે, વાપીની લાયન્સ ક્લબ છે, હરિયા છે અને વલસાડ રક્તદાન કેન્દ્ર, આ ત્રણે બ્લડ બેંકને આપણે બોલાવ્યા છે અને એ સિવાય પણ એમને થ્રુઆઉટ ધ યર જે પણ સપોર્ટ જોઈએ એ પણ આપણે આપતા રહીએ છીએ। તો ફરીથી હું એ વિનંતી કરીશ કે આપના મીડિયાના મિત્રો થકી જેટલી બને એટલી અવેરનેસ ફેલાવવામાં આવે અને લોકોને રક્તદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવે। થેન્ક યુ। થઈ ગયો છે બ્લડ કલેક્શનનો। રક્તદાન એ મહાદાન કહેવાય છે। તો આપ સૌ મિત્રોના થકી હું એવું મેસેજ આપીશ કે જેટલી બને એટલી વધુ અવેરનેસ લાવવામાં આવે અને લોકોને રક્તદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવે। અધરવાઇઝ આરતી ઇન્ડસ્ટ્રીઝ તરફથી પૂરો સહયોગ રહે જ છે। વાપીની જેટલી રક્તદાન કેન્દ્રો છે, વાપીની લાયન્સ ક્લબ છે, હરિયા છે અને વલસાડ રક્તદાન કેન્દ્ર, આ ત્રણે બ્લડ બેંકને આપણે બોલાવ્યા છે અને એ સિવાય પણ એમને થ્રુઆઉટ ધ યર જે પણ સપોર્ટ જોઈએ એ પણ આપણે આપતા રહીએ છીએ। તો ફરીથી હું એ વિનંતી કરીશ કે આપણા મીડિયાના મિત્રો થકી જેટલી બને એટલી અવેરનેસ ફેલાવવામાં આવે અને લોકોને રક્તદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવે। થેન્ક યુ। ऐसे ही ताज़ा तरीन खबरों के लिए बने रहिए हमारे साथ। अगर आपको हमारी वीडियो पसंद आए तो चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और हाँ, बेल आइकन दबाना ना भूलें। Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.